મૈત્રેય મુનિના આશ્રમે વિદુરજી જ્યારે કથા શ્રવણ કરી રહ્યા છે, નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર શૌનકાદિક મુનિઓ જ્યારે આ ભાગવત ભાગીરથીનું પાન કરી રહ્યા છે, ત્યારે મૈત્રેય વિદુરજીને કહે છે કે વિદુર, સ્વયંભુ મનુ અને મહારાણી શત્રુપા થકી પ્રિયવ્રત અને ઉત્તાનપાદે 2 પુત્ર થયા. ઉપરાંત આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ 3 પુત્રીનો જન્મ થયો. પ્રથમ સેશનમાં આપણે સાંભળ્યું કે આકુતિના લગ્ન રુચિ પ્રજાપતિની સાથે થયા, દેવહૂતિના લગ્ન કરદમજીની સાથે થયા અને પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિની સાથે કરવામાં આવ્યા. પ્રસૂતિ અને દક્ષ થકી 16 કન્યાઓનો જન્મ થયો. તેમાંથી 13 ધર્મને આપવામાં આવી, 1 અગ્નિને, 1 સમસ્ત પિતૃગણને અને સૌથી નાના સતી એને કાળ સંહારક ભગવાન શિવની સાથે લગ્ન કરવામાં આવ્યા છે. 13 ધર્મને આપી, તેમાં શ્રદ્ધા થકી શુભ, મૈત્રી થકી પ્રસાદ, દયાએ અભય, શાંતિએ સુખ, તુષ્ટિએ મોદ અને પુષ્ટિએ અહંકારને જન્મ આપ્યો. ક્રિયાએ યોગ, ઉન્નતિએ દર્પ, બુદ્ધિએ અર્થ, મેધાએ સ્મૃતિ, તિતિક્ષાએ ક્ષેમ અને લજ્જાએ વિનય નામના પુત્રને જન્મ આપ્યો. અને હે વિદુર, સમગ્ર ગુણોની ખાણ એવા મૂર્તિ થકી સ્વયં પરમાત્મા નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયું. જે નરનારાયણ દેવનું પ્રાગટ્ય એનું લક્ષ્ય સહસ્ત્ર કુચી નામના દૈત્યને મારવાનું હતું. હે રાજન, અગ્નિદેવની પત્ની સ્વાહા થકી પાવક, પવમાન અને રુચિ 3 પુત્ર ઉત્પન્ન થયા. અને મહાદેવજીના પત્ની જે સતી, તેમને કોઈ પુત્ર થયો નહોતો. એનું કારણ કે સતીએ યુવાવસ્થામાં જ ક્રોધવશ થઈ અને યોગ વડે પોતાના શરીરનો ત્યાગ કરી દીધો હતો. કારણ કે સતીના પિતા દક્ષે ભગવાન શિવના વિરુદ્ધ આચરણ કર્યું હતું. અને જ્યારે આ શબ્દ મૈત્રેયજી વિદુરજીને કહ્યા, શૌનકાદિક મુનિઓ એને સુત્ત પુરાની કથા શ્રવણ કરી રહ્યા છે, ત્યારે તરત જ પરીક્ષિત મહારાજા એ સુખદેવજીની પાસે કથા શ્રવણ કરી રહ્યા છે. એટલે પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે હે ગુરુવર, દક્ષે પોતાની દીકરી એની સાથે અતિ સ્નેહ રાખતા, તો પછી એણે પોતાની દીકરી સતીનો અનાદર કરી અને શિવની સાથે દ્વેષ શા માટે રાખ્યો? એ કથા સાંભળવાની મારી ઈચ્છા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, એક માયો માએ રોતા દીઠા રામજીને રાના. એક સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, એક દિવસનો સમય ભગવાન શિવ અને સતી અગસ્ત્ય મુનિના આશ્રમથી ભગવાન રામચંદ્ર એના લીલા ચરિત્રથી ભરપૂર એવી રામાયણની કથા સાંભળીને કૈલાસ તરફ જઈ રહ્યા છે. ને એ જ વખતે મા સીતાનું દશાનન રાવણે હરણ કરેલું અને મા સીતાની શોધમાં રામ અને લક્ષ્મણ ભૈયા બંને વનની અંદર ફરી રહ્યા છે. ને એ જ વખતે ભગવાન શિવ અને સતીને ત્યાંથી પસાર થવું.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રને જોતા જ ભગવાન શિવ એને બે હાથ જોડીને વંદન કર્યા અને એ જ વખતે સતીને સંશય થયો. ભગવાન શિવને પ્રશ્ન કર્યો કે પ્રભુ, આ વનની અંદર ફરતા આ બે ગૌર અને શ્યામ વર્ણના પુરુષો એને તમે શા માટે વંદન કર્યા? ભગવાન શિવ કહે છે કે સતી, આપણે જેના ગુણાનુવાદ સાંભળીને પરત ફરી રહ્યા છીએ, જેના ચરિત્ર આપણે શ્રવણ કર્યા, એ જ મર્યાદા પુરુષોત્તમ સ્વયં નારાયણ આ રામચંદ્ર ભગવાન છે. પરંતુ પૂર્વે નારદ આદિક શાપને અનુલક્ષી ભગવાન રામચંદ્ર અત્યારે મનુષ્ય ચરિત્ર કરી રહ્યા છે, એટલે સતીનું મન ભ્રમિત થઈ ગયું. તરત જ સતીએ શિવને પ્રશ્ન કર્યો કે પ્રભુ, તમને લોકો ભોળા કહે છે ને, એ સાવ સાચી વાત છે. એક સ્ત્રીના શોધખોળની અંદર પાગલ રીતે ફરતા વ્યક્તિને પરમાત્મા કેમ કહેવા? ભગવાન શિવ કહે છે કે સતી, એ પરમાત્માનું મનુષ્ય ચરિત્ર છે. પરમાત્માના કોઈ પણ ચરિત્ર હોય, મનુષ્ય હોય કે દિવ્ય ચરિત્ર હોય, એમાં જો જીવાત્મા શંકા કરે તો એ જીવાત્માનું ઠેકાણું રહેતું નથી. ઘણી વાર એમ બોલતા હોય કે મહારાજ હતા, ભગવાન સ્વામિનારાયણનું આ લોકની અંદર વિચરણ હતું, ત્યારે નંદ સંતોએ, હરિભક્તોએ, ક્ષત્રિય ભક્તોને કેવો આનંદ આવતો હશે. મહારાજ કેવા રમાડતા જમાડતા, ઉત્સવો કરતા. પણ કદાચ આપણે ત્યાં હોત તો કોણ જાણે ક્યાંય લખ 84 ન સંગ્રહે એવી સ્થિતિ હોત. કેમ કે ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર જ્યારે ડોક્યુ કરીએ તો કેવળ દિવ્ય ચરિત્ર પરમાત્માએ કર્યા નથી, કેટલા એવા મનુષ્ય ચરિત્ર કર્યા હોય. પંચાળામાં બેઠા હોય ને ઢોલ વાગે તો તરત એમ કે કેમ ઢોલ વાગે? સુરા બાપુ કે મહારાજ ફુલેકું નીકળ્યું, તો કે અમારે લગ્ન કરવા છે. હવે આમાં આપણું ઠેકાણું કેમ રહે? એવા મનુષ્ય ચરિત્રની અંદર આપણો જીવાત્મા એ પરમાત્માના ચરિત્રને પચાવી શકે નહીં, એટલે જ આપણે પાછળ રહ્યા કે જેથી કરીને આપણે મોક્ષ મેળવી શકીએ. અને હજુ પણ એવા મનુષ્ય ચરિત્ર કે દિવ્ય ચરિત્ર શ્રવણ કર્યા પછી જે જીવાત્મા થાપ ખાઈ જાય છે, કહેતા ભજન નથી કરતો, એ જીવાત્મા મનુષ્ય જન્મને હારી જાય છે. એટલું યાદ રાખજો. ન માનશો કે કદાચ દુનિયાની અંદર કેટલાય લોકો એવું કહેનારા છે કે ગયા એના કાંઈ સમાચાર નથી, એવું આપણે ગાઈએ છીએ કે કોણ પાછું આવીને કહેવા બેઠું છે. પણ આપણા જ નજરની સામે આપણે પાપ અને પુણ્ય બંનેને જોઈએ છીએ. એક વ્યક્તિ ઓફિસમાં બેઠા બેઠા એસી ચાલુ હોય અને એક સાઇન કરે તો કરોડોની મિલકત એની હેરફેર થતી હોય, એના માલિક હોય, અને એક વ્યક્તિ ફૂટપાથ ઉપર રાત્રિ દિવસ તગારો ને પાવડો લઈ અને કામ કરે, છતાં તમે દ્રષ્ટિ કરો તો સૂકો રોટલો ને છાશ મળે તો મળે, બાકી સૂકા રોટલાના ટુકડા પાણીની સાથે ગળાની નીચે ઉતરતા હોય. આ જ નજરની સામે પાપ અને પુણ્ય છે. કોઈને પૂછવા જવાની જરૂર નથી. અને એટલે જ પોકારીને કહેવું પડે કે સમજાય ત્યાંથી સવાર કેળ બાંધીને કમર કસીને પરમાત્માનું ભજન કરી લેવું. ક્યાંક યાત્રામાં ગયા હોય કે કોઈના ઘરે લગ્ન પ્રસંગે 7-8 દિવસ ગયા હો તો ઘરે આવીને તમે કેમ કમર કસીને કેળ બાંધો છો? સાડી પહેરતા હો તો કમર સાથે છેડાને ભીડી દેશો અને કહેશો કે આજે બહુ કામ ભેગું થયું છે, ખટકો રાખવાનો રહેશે. તો અંતરાત્માથી એકવાર એને પ્રશ્ન પૂછો સૂતી વખતે કે આ લોકની અંદર આપણે શા માટે આવ્યા છીએ? ન માનશો કે કેવળ ઘર વ્યવહાર સંસાર ચલાવવા માટે, એ તો આપણે નહોતા તો એ ચાલતું હતું અને છીએ તો એ ચાલશે ને. જે દિવસે નહીં હોય ને ત્યારે કદાચ વધારે સારું ચાલશે. એટલે એવા બ્રહ્મમાં તો રહેવું જ નહીં કે સમય મળશે અને પરમાત્માના ગુણાનુવાદ ગાશું ને જે બ્રહ્મમાં રહ્યા એ જિંદગીને હારી ગયા છે. પસ્તાવા સિવાય કશું જ બચતું નથી. સતી એને પ્રશ્ન કર્યો ભગવાન શિવને. ભગવાન શિવ કહે છે કે સતી, મારું માનો અને પરમાત્માને વંદન કરો. ત્યારે સતી કહે છે કે હું દક્ષ નંદિની છું, હું એમને પરમાત્માના સ્વરૂપને સ્વીકારું નહીં કે પરમાત્મા જ છે. ભગવાન શિવ કે તમારો કહેવાનો ભાવાર્થ શું છે? ત્યારે બોલે કે હે સ્વામિનાથ, પરીક્ષા કરું પછી મને ખ્યાલ આવે. હું જે પરીક્ષા કરું
અને એમાં મને સાબિતી થાય કે નહીં આ સર્વેશ્વર પરમાત્મા છે તો હું પંચાંગ પ્રણામ કરવા તૈયાર છું, બાકી મારું માથું ઝૂકે નહીં. અને જ્યાં સુધી જીવાત્મા એવો દોડ રાખે, એમાંય ખાસ પરમાત્માનું સ્વરૂપ અને પરમાત્માને પામેલા સંત, એની આજ્ઞામાં અનુસરનારા સંત, એની ક્યારેય પરીક્ષા લેવી નહીં. જો તમે પરીક્ષા લેવા ગયા તો માનો કે તમે હારી ગયા છો ને તમારો અંતરનો અહમ છે એ તમને ક્યાં લઈ જશે એ કાંઈ નક્કી નહીં. લંકાના રાવણ કરતાં શંકાનો રાવણ ભયંકર છે. લંકાના દશાનંદને તો ભગવાન રામચંદ્રજીએ નાશ કરી નાખ્યો, પણ આજે આ આધુનિક યુગની અંદર એમાંય ખાસ યુવકો અને યુવતીઓમાં શંકારૂપી રાવણે ભલાના સંસારને છિન્ન ભિન્ન કરી નાખ્યા છે. એમાંય એક વેતનો તમારો મોબાઈલ. કોઈના મોબાઈલને આજે અડાતું નથી. અને એમાંય હવે તો તમે બધા પાવરફુલ કે તમારો હાથ અડે તો જ મોબાઈલ ખુલે ને પાસવર્ડને આદિક નાખેલું હોય. અને યાદ રાખો કે એ પાસવર્ડ જે વ્યક્તિનો મોબાઈલ હોય, અમારે તો હોય જ નહીં એટલે ખબર નથી, તો એમ કહેવાય કે એને ખ્યાલ હોય એનાથી જ ખુલે. ખોટો પાસવર્ડ નાખો તો મોબાઈલ ખુલતો નથી. તો એક મોબાઈલ જો ખોટો પાસવર્ડ નાખવાથી ખુલતો નથી, તો આ લોકની અંદર ખોટા કર્મ કરવાથી પરમાત્માના દરવાજા ખુલશે? ત્યાં કાંઈ મામા માસીના ખેલ નથી કે 5 માળા કરી અને સાંજ સવાર દર્શન કરીને અક્ષરધામમાં ઘૂસી જઈએ, બિલકુલ નહીં. પરમાત્મા ભોળા ચોક્કસ છે, દયાળુ ચોક્કસ છે, પણ એવા દયાળુ નથી કે આર્તનાથથી ક્યારે પ્રાર્થના ન કરી હોય, ભજન ન કર્યું હોય, એની જે આજ્ઞા એના પ્રમાણે રહ્યા ન હોય એને વાતો કરતા હોય કે અક્ષરધામમાં જશું. અને ઘણા તો પાવરફુલ એવા હોય કે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં કીધું છે કે મારા જે બિરુદ આપ્યું કે મારા જનને અંતકાળે જરૂર મારે આવું, બિરુદ મારું ના બદલે સર્વજનને જણાવું તો અંતકાળે ભગવાન સ્વામિનારાયણનું નામ લઈ લઈશું. પણ નિષ્કુળાનંદ સ્વામીએ પાછળ એવી ચોખવટ કરી કે આવશે તો લેવા પણ અક્ષરધામમાં લઈ જશે. કેટલાય ચરિત્ર એવા છે કે અંત વખતે મહારાજ આવ્યા હોય ને અધવચ્ચે મૂકી દીધા હોય એવા આપણા સ્વભાવ હોય. અક્ષરધામમાં મુક્તપણે બેસવું ને એમાં પણ પૂર્ણપણે જ્યારે આ લોકની અંદર ભજન કરેલું હોય, આ લોકની અંદર જે આપણને નડતરૂપ સ્વભાવ એને દફન કરી દીધા હોય, ત્યારે અક્ષરધામમાં બેસી શકાય, બાકી બેસી ન શકાય. અહીંયા 3-4 કલાક બેસવું હોય તોય આપણી ચંચળ વૃત્તિ, મનની વૃત્તિ શાંતિ લેવા દેતી નથી. તો ત્યાં તો 10 ઇન્દ્રિયને 11મું મન એને પરમાત્મામય બનાવીને બેસવાનું છે. અને એ પરમાત્માનું સુખ જ્યારે જીવાત્મા ચાખતો થઈ જાય પછી એના અંતરાત્માની અંદર અહો 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 પણ જ વર્ત્યા કરે. અને જ્યાં સુધી પરમાત્માના સ્વરૂપનો મહિમા, એનું સુખ, એનું અહોપણું નથી સમજાતું ત્યાં સુધી ઉપાધિ 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 જીવનમાંથી જવાની જ નથી. સતીને શિવ સમજાવે છે પણ સતી માનવા તૈયાર નથી. છેલ્લે ભગવાન શિવ કહે છે કે સતી આ તમારો દુરાગ્રહ છે, હું કહું છું એ વાત તમને મનાય તો ભલે, તમે વંદન કરો. ત્યારે સતી કહે છે કે નહીં, હું એવી રીતે વંદન નહીં કરું. ત્યારે શિવજી કહે છે તો પછી તમારે જે પરીક્ષા કરવી હોય એ પરીક્ષા કરવાની તમને છૂટ છે. ભગવાન શિવ તો કૈલાસ તરફ ચાલતા થઈ ગયા, પણ સતીને એમ થયું કે પરીક્ષા તો કરવી જ છે ને. અંતરમાં એમ હતું કે આજે હું મારા સ્વામી કહેતા ભગવાન શિવને કઈ બતાવું કે હું ભૂલી નથી પડી, તમે ભૂલા પડ્યા છો. અને જ્યાં સુધી જીવાત્મા એમ માને કે હું સાચા પથ પર છું અને બીજા બધા ખોટા પથ પર છે, ત્યારે માનજો તમે જ ભૂલા પડ્યા છો. અને એટલા માટે જ ભૂલેલાને સાચો રાહ બતાવનાર જો કોઈ ભૌમ્ય હોય તો સંત અને શાસ્ત્ર છે. બાકી સંસારની અંદર જન્મ ધારણ કર્યા પછી આ મોહ માયા રૂપી વનની અંદર તમામ જીવાત્મા ભૂલા પડ્યા છે. અને ભટકતા ભટકતા માનો કે કંઈક ગયા હોય ને અંધારી રાત થઈ ગઈ હોય, ચારે બાજુ બિહામણા દ્રશ્ય હોય, અવનવા પશુ પક્ષીઓના અવાજ સંભળાતા હોય, ત્યારે કેટલી બીક લાગે ને એમ થાય કે હે મહારાજ કોઈક આવી અને સાચો રસ્તો બતાવે તો સારું. બસ એ જ રીતે આ સંસાર છે, ઘોર જંગલ જ છે. તમે ફોક્સ મૂક્યા હોય તો લાઇટો તમને દેખાય છે, પણ આ અજવાળું એ અંતરાત્માનું અજવાળું નથી. કારણ રૂપી શરીરની અંદર
જન્મો જન્માંતરની વાસનાઓ એકત્રિત થઈને કાળું ડિબાંગ થઈ ગયું છે. અને એ ભટકેલા જંગલની અંદર સંત અને શાસ્ત્ર પણ બોલતા નથી. સંત જ્યારે શાસ્ત્રની કથા સંભળાવે અને ત્યારે જીવાત્માના અંતરાત્માની અંદર જાગૃતતા આવે કે આ સાચો ભૂમિયો છે, એના રસ્તા ઉપર નીકળી જાઓ તો આ ઘોર જંગલ કહેતા સંસારમાંથી હું પરમાત્માના ધામ સુધી પહોંચી જાઉં. આપ મેળે જો ભૂમ્યા થાવ તો ઘોર જંગલમાંથી બહાર ક્યારેય નીકળી શકાતું નથી. અને જ્યારે પરમાત્માએ આવો આપણને મોકો આપ્યો છે, કેવા આભલા જેવા શાસ્ત્રો, ઉજ્જવળ સંપ્રદાયની પરંપરા, અને એમ કહેવાય કે આટલી નાની શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ જે કલમ ઉઠાવી અદ્ભુત, કે પાથીએ તેલ નહીં પણ વાળે વાળે તેલ નાખ્યું, એમ કહી શકાય કે અભણ વ્યક્તિને પણ સમજાય અને ગમે એટલી ડિગ્રી મેળવી હોય ને એ વ્યક્તિને પણ સમજાય એવી પરમાત્માની આજ્ઞાઓ, અને એમાં પણ કેટલા વિભાગ, છતાં એ પરમાત્માની આજ્ઞા આપણાથી પળાતી નથી. એ પરમાત્માના ગુણાનુવાદ આપણાથી સંભળાતા નથી, ગવાતા નથી. એ જ જીવાત્માની મોટામાં મોટી કઠણાઈ છે. કઠણાઈ ઈશ્વર આપણને આપતા નથી, પણ કઠણાઈ આપણે આપણા સ્વભાવના કારણે આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર આદિક દોષને આધીન થઈને ઊભી કરીએ છીએ. સરસ મજાનો રસ્તો, વચ્ચે લીલી લોણ છે, છોડ મૂકવામાં આવે છે, કુંડાઓ સરસ છે, વચ્ચે તમે મોટા મોટા પથ્થર મૂકી દો અને પછી કોઈને આંખે પટ્ટી બાંધીને એને મોકલવામાં આવે કે રસ્તા ઉપરથી પસાર થઈ જાય, તો ખબર નથી કે જેને કે આડા પથ્થર મૂકેલા છે એ અથડાવાના જ. એમ આ જીવાત્માને મોહ માયારૂપી પટ્ટી બાંધી દીધી છે. અને આ સંસારની અંદર જેમ રસ્તા ઉપર મોટા મોટા પથ્થર મૂકવામાં આવે ને જીવાત્મા અથડાય, એમ આ સંસારમાં સુખ અને દુઃખ મોટા મોટા પથ્થર નહીં પણ પહાડો છે. ક્યારે તમારી ગાડી ક્યાં ટકરાય એ કાંઈ જ નક્કી નહીં. એમ કહેવાય કે રસ્તા પર ચાલતા જો પગમાં ઠોકર લાગે તો એ વાગેલી ઠોકર છે એ સરળ રીતે ચાલતા તમને શીખવાડશે કે હવે તું ધ્યાન રાખજે. એમ કથા વાર્તાની અંદર જે ઠોકર લાગે છે મનમાં, જે કથા વાર્તાની અંદર એવું તરત જ તમે અનુમાન કરી શકો કે અહીંયાથી ઉપદેશ અપાતો હોય, તો કોઈ વ્યક્તિને કહેવું ન પડે કે આ વ્યક્તિ ઉપર ઉપદેશ આવ્યો કે આ વ્યક્તિ ઉપર ઉપદેશ આવ્યો. પોતાનો જ અંતરાત્મા એમ કહેશે કે મારા જીવનમાં હજી આ ખામી છે. એમ કથા વાર્તામાં લાગતી ઠોકર એ જીવાત્માને સરળ જીવન, સુઘડ જીવન, સત્સંગમય જીવન અને પરમાત્મા સુધી કેમ પહોંચવું એ જીવન જીવતા શીખવાડે છે. પણ ઠોકર જો આપણા ઉપર આપણે રાખીએ તો, બાકી ઘણા શ્રોતાઓ એવા હોય કે બાસ્કેટબોલની જેમ કે સામે બોલને નીચે જ ન પડે, પહેલા ઉપર એવું એના ઉપર કાંઈ ન આવે.